રાજ્યમાં ગેસ સંકટ વચ્ચે કેબિનેટ બેઠકમાં અપાઈ છે સૂચના। જી હા, મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે, જ્યાં મુખ્યમંત્રીએ અધિકારીઓ અને મંત્રીઓને સૂચના આપી દીધી છે। ગેસનો જથ્થો ખોરવાય નહીં તે પ્રકારે આયોજન કરવા માટે સૂચન કરાયું છે। કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું કડક પાલન કરવા માટે પણ સૂચના છે। અધિકારીઓએ ગેસ કંપનીઓ સાથે સતત સંપર્ક રાખવા માટે સૂચના અપાઈ છે। રાજ્યમાં વધતી ગરમીને લઈને પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે, જેમાં પીવાનું અને સિંચાઈનું પાણી સમયસર અને પૂરતું મળે તેવી સૂચના અપાઈ। અંતરિયાળ વિસ્તારમાં પણ લોકોને પૂરતું પાણી મળે તેવી સૂચના અપાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હેતલ, સૌથી મોટો સવાલ કે ગેસની અછત છે કે અફવા છે, આ સવાલ વચ્ચે રાજ્ય સરકાર પણ સતત સતર્ક છે। મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને સૂચન કર્યું છે। શું કંઈ કહેવામાં આવ્યું, હેતલ? નીતિ ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી। એ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ વર્તમાન જે પરિસ્થિતિ ગેસમાં ઊભી થઈ છે તેમાં કડક સૂચના મંત્રીઓ અને અધિકારીઓને પણ આપી છે અને પોતાના વિસ્તારોમાં ધ્યાન રાખવું, પોતાના પ્રભાવિત જિલ્લાઓમાં ધ્યાન રાખવું એ પ્રકારની બારીકાઈથી સૂચના આપી છે। કારણ કે જે પ્રકારે યુદ્ધની સ્થિતિના કારણે ગેસ સપ્લાય ઓછો થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક એના માટે જ કેન્દ્ર સરકારે એસ્મા જેવી કાયદોનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે। ત્યારે ક્યાંય પણ કોઈ ગુજરાતમાં ગડબડી ન થાય અને જરૂરી જે કંપનીઓ છે કંપનીઓ સાથે પણ મંત્રીઓને સંકલન રાખવાની સૂચના આપવામાં આવી છે કે જેના કારણે ગુજરાતમાં અસાધારણ કોઈ પરિસ્થિતિ નિર્માણ ના થાય એ પહેલેથી જ ધ્યાન રાખવાની સૂચના અપાઈ છે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો અત્યારે ઘણા બધા જિલ્લાઓમાં ગરમીનો પારો વધતો જાય છે અને ક્યાંક ને ક્યાંક ઓરેન્જ એલર્ટ ને યલો એલર્ટ આપવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ત્યારે પીવાના પાણીની પણ કોઈ મુશ્કેલી સર્જાય નહીં અને ખાસ કરીને સિંચાઈના પાણીની પણ જરૂર હોય ખેડૂતોને ત્યારે મુશ્કેલી ન સર્જાય એ પ્રકારની પણ સૂચના આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।